हाँ पार्थ। नॉन स्ट्राइक पर कौन છે? તેજસ ચોપડા. સમય ઓછો છે ભાઈઓ. डॉट गेंद पिच के ऊपर अश्विन की. पहली ओवर टॉस जीत्यो मां शक्ति है. આજે ઉમિયા કપ 2024ના ભવ્ય પ્રોગ્રામની અંદર ભિવંડી સમાજના પ્રમુખ એવા મણિબાપા લીંબાણી અહીં ઉપસ્થિત થયા છે. તો શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ વતી એમનું અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ધન્યવાદ બી કહીએ છીએ. एक पर एक. સાચી વાત છે. બંનેના કપડા इंडिया वर्सेस साउथ अफ्रीका राइट. और ये लगा दिया है श्री राम 6 सनातनी 6. इलेवन बदलापुर 11 पर 1 બોલિંગ કરી રહ્યો છે મારો ભાઈ અશ્વિન. રમી રહ્યો છે એ પૂરી 11 માંથી. એક ઓવર 12 રન 1 વિકેટ બેલેન્સ કહેવાય. 6 બોલમાં 12 અને 1 વિકેટનું પતન. બંને સાઈડ બેલેન્સ. 11 રન. 1 ઓવર 11 1 વિકેટ. બીજી ઓવર નાખી રહ્યો છે. હેલો, બોલર નેમ 1 મિનિટ. અનિલ કાંતિલાલ લીંબાણી, CNS.
સ્પોર્ટ્સ કન્વીનર અનિલ કાંતિલાલ લીંબાણી સ્ટેજ પાસે આવે. પાવર પ્લે લીધો છે. બોલરે એટલે કે ફિલ્ડિંગ ઓથોરિટીએ પાવર પ્લે લીધો છે. બીજી ઓવરમાં પાવર પ્લે ફિલ્ડિંગ ઓથોરિટી અને બોલરનું નામ છે મનીષ રંગાણી કરી રહ્યો છે बॉलिंग. ऑफ साइड और ये पुश कर दिया दो फील्डर के बीच में से, तो भी बढ़िया फील्डिंग. બે રન લીધા, સ્કોર થયો 13. મહાશક્તિ 11 13 પર 1. સમયનો અભાવ છે, ફટાફટ મેચ પૂરી કરે. ઓહ, 1 રન સાથે સંતુષ્ટ. રન થાય 14. ટીપે ટી સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. પેલી બેટિંગ કરે છે એ મહાશક્તિ 11 બદલાપુર, 14 પર 1. બીજી ઓવર વર્ક ઇન પ્રોગ્રેસ. બોલર પાવર પ્લે. કટ લાગ્યો તો છૂટ્યો, તો પણ ત્યાંથી 1 રન લઈ લીધો. 15 પર 1. બીજી ઓવર ચાલુ છે. 8 ओवर लिमिटेड ओवर मैच. और ये घुमा दिया है, देखते हैं क्या होता है. ये सनातनी सिक्सर और ये सिक्सर 6 साथे डीजे. થેન્ક યુ ડીજે. ફિલ્ડરને વિનંતી છે કે તું અંદર આવી જાય ભાઈ, સો દેટ આપણે મેચ ચાલુ કરાવી શકીએ. આ તો એને એવું થયું ના, પણ ફિલ્ડર અંદર આવવો જોઈએ ને. એક પ્લેયર પણ શોર્ટ રહે તો બી ફિલ્ડર વાળાને નુકસાન થાય. અરે, સોના કરતાં ગઢામણ વધી ગયું. थँक यू. बॉल रिप्लेस प्लीज. ओके, रेवा दे. अंपायर तुमच्याकडे ठेवा खिशात एक. थँक यू. और ये घुमा दिया है, वापिस देखते कैच लेते हैं या नहीं लेते. ये लगा सिक्सर. सनातनी 6, टूर्नामेंटनी 6. આ બે 6 સાથે સ્કોર થયો છે 27. अंपायर खूप भारी आहेत, आम्ही त्यांचे खूप आभारी आहोत. थँक्यू व्हेरी मच. अंपायर तुम्ही तुमच्या खिशात 1 किंवा 2 मोड चेंडू ठेवावे. डॉट गेन, ऑफ साइड ऑफ स्टम्प. बैट्समैन ने खबर नहीं पड़ी. બીજી ઓવર ચાલુ છે. પાવર પ્લેનો પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો બેટ્સમેને. પાવર પ્લે લીધો તો બોલર લોકોએ તલમાંથી તેલ કાઢી લીધું છે મહાશક્તિ 11. ત્રીજો ઓવર નાખી રહ્યા. બોલર નેમ શું છે? બોલરનું નામ શું છે ભાઈ? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ સિંઘાણી બોલર. અશ્વિનભાઈ સિંઘાણી. પુશ કર્યો. 1 રનથી સંતુષ્ટ. 28 રન 1 વિકેટના નુકસાન ઉપર. ઓવર ચાલુ છે ત્રીજી.
આ 7મી મેચ ચાલુ છે. સીધો રમ્યો તો પણ એક જ રન. 29 રન, 29 પર 1. અશ્વિનની આ વ્યક્તિગત બીજી ઓવર છે. और ये गैप और ये लगा सनातनी चौका. डीजे प्लीज चौके के साथ. और ये घुमा दिया है अप इन द एयर. somebody is there. और ये आई सेड टू यू somebody is there and catches win matches. ધવલભાઈ ઉકાણી, ધવલભાઈ ઉકાણીએ સરસ પરી 11નો કેચ લીધો છે. પરી 11ના ઉત્કૃષ્ટ ક્ષેત્રરક્ષક, ઉત્કૃષ્ટ ખેલાડુ. બેટ્સમેન અલ્પેશભાઈ સેંગાણી, મહાશક્તિ 11. હા હા વાંધો ને આપણે 25 મળી જાય. હા બરોબર એ કરે રાખ ને હમણાં તે રેખા બરોબર એ કરે. ઓ ઓ નથી. ઓવર નાખી રહ્યો છે અશ્વિનભાઈ. और एक क्लीन बोल्ड. अप्रतिम बॉल. આ ટુર્નામેન્ટને સક્સેસફુલ બનાવવા માટે, યશસ્વી બનાવવા માટે શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ, જેમાં હલો, માનેકલાલ મેવરિક્સના કેપ્ટન અને રાઇઝિંગ સ્ટારના કેપ્ટન અહીંયા સ્ટેજ પાસે આવી જશે. હા આપી દે નો. માનેકલાલ મેવરિક્સ ઘાટકોપર અને રાઇઝિંગ સ્ટારના કેપ્ટન સ્ટેજ પાસે આવશે. और ये अच्छा क्लीन बोल्ड. ये मिरेकल बॉल बोलते हैं. ये शायद मैं अभी बोलूँगा ये हैट्रिक बॉल रहेगा परी 11 के लिए, क्योंकि इसके लास्ट बॉल में भी क्लीन बोल्ड हुए थे. और क्रिकेट में जब भी मिडल स्टिक, बीच में का स्टिक जब भी जाता है तो उसका पूरा श्रेय वो बॉलर को जाता है. और क्लीन बोल्ड होना और बॉलर के लिए क्रेडिट लेना, ये एक अलग मजा है. या बैट्समैन की मिस्टेक होती है या कुछ उसका इनर कट लगता है और उसको मजबूर किया जाता है और उसके बाद ही वो क्लीन बोल्ड होता है. હલો, ये नया बैट्समैन जा रहा है. માનેકલાલ મેવરિક્સ અને રાઇઝિંગ સ્ટારના કેપ્ટન સ્ટેજ પાસે આવશે. માનેકલાલ મેવરિક્સના કેપ્ટન થોડા જલ્દી કરજો પ્લીઝ. હા હા. નવા બેટ્સમેનનું નામ છે કેતન સિંઘાણી. બંને ટીમ સંતુલિત છે
અને સંતુલિત એટલે કે ક્યારેક 2 ઓવર ઓ લોકોના પલડામાં, 2 ઓવર આ લોકોના પલડામાં. સ્કોર થયો અત્યારે 35. ચોથી ઓવર ચાલુ છે, સ્કોર થયો છે 35. એક રન સાથે સંતુષ્ટ. 36. ઓવર ચાલુ છે ચોથી. और ये श्री राम चौका, सनातनी चौका, ये चौके के साथ स्कोर हुआ है 40. 40 रन થયા છે. 40 ચોકડે મિનિટે 40. 4040 40 for 4, 40 પર 4. डॉट बॉल. ઓવરની સમાપ્તિ. ઓવર પૂરી થઈ છે 4. 4 ઓવર પર સ્કોર થયો છે 40. 4 ઓવર 40. 10ના રન રેટ પર રમી રહ્યા છે માં ભક્તિ, માં શક્તિ 11 બદલાપુર. बॉलरનું नाम છે धवलभाई उकाणी. अंपायर्सना विनंती आहे की थोडंसं दम भरा. दोन्ही टीमच्या प्लेयर्सना वेळ खूप घेत आहेत. त्याच्यानंतर अजून एक मॅच आहे आपल्याला. थोडं लवकर करायला सांगा. आणि आता बाहेर गेला बॉल तर अजून 2-3 चेंडू यांच्या कमिटी मेंबरकडनं खिशात तुम्ही दोघांनी 2-2 ठेवले तरी हरकत नाही, पण वेळ वाचवा. बॉलर છે ધવલ, बैट्समैन છે परेश અને केतन. घुमा दिया है और ये सनातनी 6. ધવલના પહેલા બોલ પર પહેલી 6. 6 બોલમાં 6 6 લાગે એવી અપેક્ષા સાથે પણ ડોટ. ઉત્સાહ, જોશ, ઉમંગ સાથે સિકચ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈ દ્વારા આયોજિત ઉમિયા કપ 2024. એક રન લીધો, બીજા રન માટે દોડી ગયા છે. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. ડેન્જર એન્ડ ઉપર રનઆઉટ થવાનો ચાન્સ હતો પણ સેફ. 2 રન. 48 ઓવર ચાલુ છે. 5મી નાખી રહ્યો છે ધવલ. और ये घुमा दिया वापिस. देखते क्या होता है. ये लगा सनातनी 6 और दूसरा अंपायर के पास बॉल है. देखो उनकी सूझबूझ
અમ્પાયર આપે ત્યાં આપણા માણસો કોઈથી હોવા જોઈએ પણ ઓલો બોલ લેવા માટે આપણા કોઈ પણ કોઓર્ડિનેટરને વિનંતી છે કે ત્યાંથી બોલ મંગાવી લે. બોલ મફત નથી આવતો. આ સરસ 1 રન સાથે સ્કોર થયો છે. किती आला? हां घेतला नाही 1 रन. हां घेतला नाही डॉट नाही गेला. 1 रन आला. स्कोर थयो છે 55 5 5 55 55 फॉर 4 और ये वापस घुमा दिया. देखते हैं क्या होता है. ये वापस सिक्सर वहां पे ही जहां पे कमिटी मेंबर्स गए हैं. अंपायर्स को विनती है और एक दूसरा बॉल दे दीजिए. ત્યાં 2 બોલ છે. 2 બોલ લેતા આવવાની વિનંતી. આવી ગયા. કમિટી મેમ્બર્સ પાસે પોતા પાસે રાખવાનો છે. અમ્પાયર્સને આપવાનો છે. બોલ સાથે કોઈ પણ છેડછાડ કરવાની નથી. કીપ ઇટ ઇન યોર પોકેટ. અને ફ્રી હિટ પાછી. અને ના પાવર પ્લે કોને લીધો છે? બેટ્સમેન. બેટિંગ પાવર પ્લે. બોલર ઇઝ હિરેન. હિરેન સિંઘાણી. સ્કોર થયો છે અત્યારે 62 રન થઈ ગયા. 61 एक सिंगल कितने घेतली होती ना? नाही त्याच्या आधीच्या बॉलला 1 रन होती. 1 रन घेतली होती. और ये वापिस और एक बढ़िया कैच. कैचेस विन मैचेस यूट्यूब पे ये बढ़िया कैच दिखा रहा गया. कैच किया બેટ્સમેન આવી રહ્યા છે. ધવલભાઈ સેંગાણી. બોલર છે ઈ હિરેન. પહેલા બોલમાં વિકેટ છે. और ये સરસ ફિલ્ડિંગ. 1 રનથી બીજો રન માટે દોડી ગયા. 2 રન સાથે સંતુષ્ટ. 63 રન. 63 6 અને 3 63 6 3 63. પાછો સેમ શોટ સેમ ફિલ્ડર સેમ ફિલ્ડિંગ પણ 1 જ રન. 3 રન બચાવ્યા આ ફિલ્ડરે. Again, same ball, same fielder, 1 run. Again, go for the second one. Saras, good running between the wicket, good fielding from the fielder. 3 ball continue. Each player પાસે અને ખાલી 5 રન આપ્યા. જો મિસફિલ્ડ થાત તો 3 બાઉન્ડ્રી થાત. નાઇસ ફિલ્ડેડ. ડોટ ગેન. લિમિટેડ ઓવર્સ 20-20 ઓવર્સમાં જ્યારે ડોટ જાય ને ત્યારે બહુ મજા આવે. अप इन द एयर. ओ ये लगा. वापिस सनदरी चौका. इस चौके के साथ स्कोर पहुंचा है 70-70. 70 રન થયા છે અત્યારે મહાશક્તિ 11 બદલાપુરના. 70 પર 5. डीजे वादो 5 मिनट.
डीजे प्लीज। बढ़िया डॉट गेन, नाइसली बोल्ड। બેટિંગ કરી રહ્યો છે એ સામેની સાઈડ ધવલ ને એક રન લીધો, બીજા રન માટે દોડી રહ્યા છે। બે રન સાથે સંતુષ્ટ। માં શક્તિ 11 કેટલા થયા? 72, 7-72, 72 રન થયા। સાતડે બગડે 72। ઓવર ચાલુ છે આ સાતમી। વાવ, સરસ ફિલ્ડિંગ। તો પણ એક લીધો, બીજા રન માટે દોડી ગયા। માં શક્તિ 11 ના આ બંને પ્લેયરની રનિંગ બિટવીન ધ વિકેટ બહુ સારી। બે રન સાથે થયા છે 73, 73, 74, 74 રન। એક ટપ્પો, બીજો ટપ્પો, ત્રીજા ટપ્પા ઉપર ફિલ્ડેડ। સ્કોર થયો છે 76, 76 રન થયા। આ મહાશક્તિ 11નું હું અત્યારથી સવારથી જે કોમેન્ટ્રી કરી રહ્યો છે એમાં જોયું છે કે મહાશક્તિ 11 હાઈએસ્ટ રન છે ને રનિંગ બિટવીન ધ વિકેટમાં લીધા છે। ઓ ધીસ ઇઝ એક રન અતિરિક્ત। આપણા ગુજરાતીમાં કાંઈ વધારાનો એક રન। એક રન સાથે સ્કોર થયો 77, 77, 77 રન। ઓવર ચાલુ છે સાતમી। ओ और ये लगा सनातनी चौका। थैंक यू डीजे। इस चौके के साथ स्कोर हुआ है 81 और ये फुलटॉस को घुमा दिया है। सनातनी सिक्सर, टूर्नामेंट का सिक्सर, सनातनी सिक्सर, और स्कोर हो गया 87। सेवंथ ओवर इज कंप्लीटेड। 7 ओवरनी समाप्ति पर महाशक्ति 11 स्कोर हुआ है 87 फॉर द लॉस ऑफ 5 विकेट्स। बॉलर છે મનીષ રંગાણી। અંતિમ ઓવર નાખી રહ્યો છે મનીષ। બેટિંગ કરી રહ્યો છે મારો ભાઈ કેતન અને ધવલ। और ये घुमा दिया है श्री राम सिक्सर, सनातनी 6।
સ્કોર થયો છે અત્યારે 93 રન પર 6 વિકેટ. 93 રન થયા છે, 6 વિકેટ પડી છે. 8મી ઓવર ચાલુ છે. આજનો ટોપ સ્કોર છે 118. ટોપ સ્કોર છે 118. હેલો, મનીષભાઈની છેલ્લી ઓવર. અને એક નાનકડો પુશ, પાછો 1 રન. સ્કોર થયો છે 96 પર 6. 96 for 6. 96 રન. નાનકડો પુશ. કોઈ છે કે નહીં? નથી. છે. હા ના. સરસ થ્રો લોંગ ઓન પરથી. સ્કોર થયો છે અત્યારે 98. 98. અંતિમ ઓવર. સરસ ચોપ 2 ફિલ્ડરના વચ્ચે. એક લીધો, બીજા માટે દોડી ગયા. અરે સરસ, 3 રન મળ્યા. 3 રન સાથે સ્કોર થયો છે અત્યારે 101. 101. સરસ રન મહાશક્તિ 11 બદલાપુરના. 102 રન કરવાના છે જીતવા માટે. પટેલભાઈ બરાબર છે તમે કીધું, એ 34 પર 4 હતી અને આ લોકોએ જે કમબેક કર્યું છે એ છેલ્લી 1 ઓવર છોડીને 1 ઓવર, 1 ઓવર છોડીને 1 ઓવર, અને સારું એવું કમબેક બદલાપુરની આ ટીમે એટલે કે મા શક્તિ 11એ કર્યું છે અને સારો એવો સ્કોર ઉભો કર્યો છે અને 6 વિકેટ પણ પડી છે. अंपायर्स पासे 2 बॉल છે, બંને तुमच्याकडे ठेवाना आहे ऑलरेडी, मग एक पाठवून द्या. સરસ સનિષ્ઠ નાનોનો આ ગેમ. શ્રી કચ્છ કડવા પાટીદાર સરહદ યુવા મંડળ મુંબઈ ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 साथ सहकार અને સહયોગ દાતાઓનો અને સર્વ પરિવારોનો જે મળ્યો છે એ અતુલ્ય છે, અમૂલ્ય છે, જેના લીધે યુવાનું તેમજ જે મહિલા ટુર્નામેન્ટ રાખ્યું છે એમાં સાથ સહકાર સંગઠન આ ઉમિયા કપ ટુર્નામેન્ટથી સહકાર્યું છે. બેટ્સમેન હજી આવ્યા નથી, પ્લીઝ જલ્દીમાં જલ્દી આવે.
આપણી પાસે આના પછી પણ એક હજી મેચ રમવાની છે. પ્લીઝ પ્લીઝ આવો. તમને સનલાઇટ મળ્યો એવી રીતના 8મી મેચ જે રમનાર છે એ ટીમને પણ મળવો જોઈએ. ઓસ્ટ્રેલિયાથી આપણે ડે નાઇટ માટે લાઇટ મંગાવી છે. બેટ્સમેન આવો પ્લીઝ. તમારો ભાવ બધા જ ટીમો સાથે સરખો હોવો જોઈએ. બેટ્સમેન પરી 11ના વિનંતી છે બેટ્સમેનને જલ્દી આવવા માટે. આવું ન ચાલે. અહીંયાથી વારંવાર અમને આયોજકોનો, નિયોજકોનો અને આ સંગઠનનો શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈનો આદેશ આવે છે કે સમય ન વેડફો, બહુ અમૂલ્ય છે. સાથ સહકાર અને સહયોગ એકબીજાને આપશો એવી અપેક્ષા સાથે બોલર છે અલ્પેશ સિંઘાની. બેટ્સમેન આવી રહ્યા છે મનીષ રંગાણી અને ભૂપેન્દ્રભાઈ પોકાર. હવે જોઈએ સ્ટ્રાઇક પર કોણ છે. भूपेंद्र भाई पुकार એટલે 1 नंबर पर जय भूपेंद्र भाई पुकार. 1 नंबर पर आए तो भूपेंद्र भाई पुकार. 1 नंबर पे खेलेंगे वो भूपेंद्र भाई पुकार और गेंदबाजी करेंगे वो है अल्पेश भाई. और नॉन स्ट्राइक पे है वो मनीष भाई रंगानी. नॉन स्ट्राइकिंग के ऊपर चाहिए मनीष भाई रंगानी. સૌનો સાથ સહકાર અને સહયોગથી આ ઉમિયા કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નાનકડું પ્લેસમેન્ટ. ડોટ બોલ 8 ઓવરમાં જીતવા માટે કરવાના છે. પરી 11 ને 102. बढ़िया गेंदबाजी. ऑफ साइड ऑफ स्टम्प. બેટ્સમેનને ખબર નહીં પડી. જો આ ઓવર મેડન થાય તો આખા દિવસની ટુર્નામેન્ટની હિસ્ટોરિકલ ઓવર ગણાશે. કારણ કે અત્યાર સુધી એક પણ ઓવર મેડન પડી નથી. મેડન પડે તો લખવામાં આવશે, નોંધવામાં આવશે અને રેકોર્ડ થશે. ઓ ये चौथा डॉट गेंद. બોલર અને બેટ્સમેન એકબીજા સાથે ચાર દડા, 4 ડોટ. लिमिटेड ओवर टूर्नामेंट. સરસ ફિલ્ડિંગ. 1 રન 5મા દડા પર. 5મો દડો ફેંકી ને 1 રન. બેટિંગ કરી રહ્યા છે મારા ભાઈ ભૂપેન્દ્ર અને મનીષ. બોલિંગ કરી રહ્યા છે ભાઈ અલ્પેશ. पर 11 ના ભૂપેન્દ્ર અને મનીષ. और ये ઓવરની સમાપ્તિ. 1 ઓવર 1 રન. જીતવા માટે રન કરવાના છે 102. ધવલભાઈ બોલિંગ કરી રહ્યા છે. બીજા બોલર ધવલભાઈ सिंगाणी. आणि हा पॉवर प्ले दिलो છે बॉलरे. अंपायर्स मी बघितलं प्रत्येक वेळी सेकंड ओव्हरलाच मला वाटतं बॉलर लोकांनी पॉवर प्ले घेतला. काय रिझन आहे मला कळत नाही. पण प्रत्येक म्हणजे બીજી ઓવરમાં બોલર જે હોય છે એ પાવર પ્લે લે છે. આનું શું લોજિક છે? और ये लिया एडवांटेज पावर प्ले का और ये लगा सनातनी चौका. राजा मियां
नो टाइम पास प्लीज. और ये अच्छी बिल्डिंग का प्रदर्शन, इसको बोलते कवर अप. સ્કોર થયો છે અત્યારે 6. ઓવર નાખી રહ્યો છે બીજી ધવલ. વિકેટ નથી પડી પણ રન પણ નથી થયા. હા, ઓહ, અપ્રતિમ ક્ષેત્રરક્ષણ, અપ્રતિમ કેચ. આ ધોનીની યાદ દેવડા છે. સાચી વાત છે. સરસ એવું ક્ષેત્રરક્ષણ, સરસ એવી વિકેટ કીપિંગનો. એટલે આજ સવારના જે 3 થી 4 કેચ જોયા હતા, એક જણે લોંગ ઓન પર એક હાથમાં કેચ લીધો હતો, સામેથી સૂર્યકિરણ હતા તો પણ, અને અત્યારનો કેચ તેમજ પેલું ભોજન. ओह, इसको बोलते स्लोगन. સ્કોર થયો છે અત્યારે કેટલા થયા? હાલો 10 પર 1. આ લાસ્ટ મેચ છે. नहीं होगा ना. અંધારું થઈ જશે. ये सुबह ना ये लोग का आधा घंटा वेस्ट हो गया और बाद में वो प्लेयर लोग को लाने में. और ये सिक्सर, મસ્ત ગુડ શોટ. और ये 6 के साथ स्कोर हुआ
ચોથી ઓવર સ્ટાર્ટ. ડોટ. ડોટ બોલ. ડોટ બોલ થી પ્રેશર વધતું જ થયું. અપ ઇન ધ ક્લિક એર. કર્યો છે. ફિલ્ડર और एक મોજૂદ catch. અને આ કેચ. પરેશે કેચ લીધો છે ને, પરેશ જબવાની. આપણી અસ્મિતાનું આ નવલું નજરાણું છે ઉમિયા કપ 2024. એકતા અને અસ્મિતા માટે રમવાનું છે. સર્વને લાઇટનો એડવાન્ટેજ મળે એની માટે આપણો પ્રયત્ન ચાલુ છે. બંને ટીમને વિનંતી છે કે ટાઈમ નહીં બગાડે. બહુ સરસ. એક રન સાથે સંતુષ્ટ. સ્કોર થયો છે અત્યારે 20. ઓવર ચાલુ છે ચોથી. વિકેટ પડી છે. ટર્ન. પીચ પર બોલ. વિકેટ પર છોડ્યો. એકદમ બ્લોક હોલ પર બોલ. બેટ્સમેન ને કાંઈ જ કરવાનું. અપ ઇન ધ એર. જોવાનો કેચ લે છે કે નહીં કીપર. કીપર છોડ્યો નથી. માણેકલાલ મેવરિક્સ અને રાઇઝિંગ સ્ટારના કેપ્ટન ટોસ માટે આવી જશે. તુષારને લિયા કેચ, રાઈટ. એનો ત્રીજો કેચ છે, બરાબર છે. સારામાં સારી વિકેટ કીપિંગ કરે છે. આના પહેલાની જે પહેલી ઓવર જે નાખી એમાં બી એનું બહુ મોટું યોગદાન હતું. બોલર બોલિંગ કરતો હતો પણ વિકેટ કીપરની વિકેટ કીપરની આજ્ઞાથી એ બોલરે બોલિંગ કરી અને 4 બોલ ડોટ કન્ટિન્યુ નાખ્યા હતા. દેટ ઇઝ ઓલ્સો ડોટ બોલ હેટ્રિક. પ્લીઝ નાખો ને ફટાફટ આવો ને બેટ્સમેન, વિનંતી. થેન્ક યુ. અશ્વિનભાઈ રામજીયાની બેટ્સમેન છે અને આ ચોકા સાથે સનાતની ચોકા સાથે સ્કોર થયો છે પર 11 નો 25. ઓવર ચાલુ છે ચોથી. 4 ઓવરની સમાપ્તિ પર ફક્ત રહ્યા છે 25 અને કરવાના છે હજી 75. 75 કરતા પણ વધારે. હા 75, 77 રન કરવાના છે. 24 બોલમાં 77. 24 બોલમાં 77 કરવાના છે પર 11 ને. પ્લીઝ फटाफट, नो पानी नो नथिंग. अंपायर्स थोडंसं स्ट्रिक्ट व्हा, कारण का इकडे 2 चांगल्या टीम इथे मॅच खेळायच्या बाकी आहेत. 19 રન પ્રતિ ઓવર જોઈએ છે જીતવા માટે. મહાશક્તિ 11 અને પરી 11 ના પ્લેયર્સને વિનંતી છે થોડી સી ઝડપ રાખો પ્લીઝ. અડપ અને ઝડપ એ સંસ્થાના અને સમાજના હિતમાં છે, કારણ કે રમનારા પ્લેયર પણ જે બાકીના છે 22 એ પણ સમાજના છે અને સૂર્યદેવની આજ્ઞા સિવાય આ મેચ 8મી રમાશે નહીં. બોલર નામ છે બોલર વિરેશ નામ શું? વિરેશભાઈ સુરાણી 5મી ઓવર નાખી રહ્યા છે. વિરેશભાઈ થોડુંક ફાસ્ટ કરો ને પ્લીઝ. વિરેશભાઈ ડોટ બોલ નાખ્યો. બેટ્સમેનને ખબર નહીં પડી. બેટિંગ કરી રહ્યો છે 2 અશ્વિન.
નહીં, બેટિંગ હિરેન અને અશ્વિન કરી રહ્યા છે. ઓ બીજો ડોટ બોલ ના વાઇડ આપ્યો, 1 રન વધારીને. સીધો માર્યો, ફિલ્ડર ત્યાં હતો. 1 રન સાથે સંતુષ્ટ. પર 11. 27 રન થયા છે. ઓવર ચાલુ છે 5મી. થોડું ફટાફટ કરો, બધું શક્ય છે. ક્રિકેટમાં કશું અશક્ય નથી. ઓ ડોટ ગેન. મહાશક્તિ 11 બદલાપુરે લગભગ આ મેચ ઉપર ગ્રીપ લાવી દીધી છે. ફરી 11 જો 4-6 કરે તો જ શક્ય છે, અને શક્ય કર્યું. આ 4 રન. 4 रन डीजे प्लीज परी 11 के लिए. સજીવન થઈ છે 37 રન. થેન્ક યુ ડીજે. આ 10 રન સાથે સ્કોર થયો છે 37. साड़ीस 1 रन સાથે 38. 30 झाले ना. 37 પર 4 પર 11. છઠ્ઠી ઓવર નાખવા માટે આવી રહ્યું છે ધરમ ચોપડા. ધરમભાઈ થોડુંક સહકાર આપશો. और ये डॉट गेन धर्म भाई की. आ बीजो बॉल. सरस फील्डिंग. आ छठी ओवर. स्कोर थे 38. 38 पर 4 पर 11. અને ડોટ. સરસ. છેલ્લી 3 ઓવર મને લાગે છે કે 7 મિનિટમાં પૂરી થવા માટેનો પ્રયત્ન અહીં આપણે સક્સેસફુલ થયા છીએ. ઓ વાવ ડોટ. થેન્ક યુ. હો હો ચૌથા. ओ आ सनातनी चौको. सनातनी चौको बजाओ परी 11 के लिए. આવતા નવા બેટ્સમેનને વિનંતી કરવામાં આવે છે ઉમે કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024ના સર્વ કારોબારી દ્વારા. થેન્ક યુ તમે દોડ્યા. બોલર છે કેતનભાઈ સિંગાણી. 7મી ઓવર નાખવા માટે આવ્યા છે અને બેટિંગ વાળાએ પાવર પ્લે લીધો છે. અને બેટિંગ કરવા પર આવ્યા છે આદિત્ય અને નોન સ્ટ્રાઇકિંગ ઉપર છે. નોન સ્ટ્રાઇક પર આદિત્ય છે અને સ્ટ્રાઇકિંગ ઉપર છે મારો ભાઈ અશ્વિન. અશ્વિનભાઈ થોડું સો ટાઈમ લઈને લો, ફટાફટ ચાલુ કરો. કેતન સિંગાણી બોલર છે. કેતન સિંગાણી. और ये चौका, ये सनातनी चौका बजाओ पर 11 के लिए बजाओ.
और ये लवली शॉट चलो चालू स्कोर થયો છે 57 47 સુખ ભૂલ આવી ગઈ આ સ્કોર સાથે 48 જીતવા માટે કરવાના છે ઘણા બધા રન 102 રન ફરી લેવાને ધ્યાનમાં રાખવાનું છે આપણે 102 રન કરવાના છે અને આપણી પાસે અત્યારે ઓવર પૂરી થઈ છે 7મી ચાલુ છે એટલે કે આમાં પણ જો સમજણ શક્તિ હોય અને વિચારોની આપલે હોય તો પણ ઘણું બધું સમાજને સહકાર કરી શકે પરી ઇલેવન અને માં શક્તિ ઇલેવન और ये वापिस डॉट umpires decision is pending still they can take a run and added 1 run एक आया स्कोर થયો 49 49 49 49 પર વિકેટ પડી છે 5 1 રન 2 રન 2 રન સાથે સંતુષ્ટ ધરમભાઈને વિનંતી છે કે ફટાફટ ઓવર કરે સમયની મર્યાદા છે બેટ્સમેનને વિનંતી છે પરી ઇલેવનના ખાલી 6 દડા બાકી છે અને ઘણા બધા રન કરવાના છે વધારે કરવાના નથી 6 બોલમાં 50 કરવાના છે જો સમજણ શક્તિ અને સમાજ શક્તિ અને ઈચ્છા શક્તિ આનું કેચ છે જોવે એ લે જ કે નહીં યસ સારો લોંગ ઓન પર કેચ લીધો છે આઉટ થયા છે વિકેટ પડી છે 6ઠી જલ્દીમાં જલ્દી મારો ભાઈ આવે દોડતો આવે તો ગમશે સમાજલક્ષી મેચ છે બધાને સહકાર આપવાનો છે બંને ટીમ અહીં આતુરતાથી અહીં ઊભી રહી છે ફક્ત ફોર્મેલિટી બાકી છે પરી ઇલેવન માટે દડા બાકી છે ખાલી 4 અને કરવાના છે 50 સમજણ શક્તિ અપેક્ષિત છે પરી ઇલેવન અને હવે 2 બોલમાં 50 રન જોઈએ છે 49 થયા અને આ રન આઉટ થયા છે વિકેટ પડી છે 7મી જલ્દી 8મો 1 બોલ રમવા માટે આવી જાય 2 બોલ બાકી છે દોડતા આવે તો ગમશે પરી ઇલેવનના પ્લેયર સંદીપભાઈ ધોળુને વિનંતી છે તમારો સાથ સહકાર અને સહકાર્ય આઉટ થયો એ પ્લેયરનું નામ ધવલ અને આવ્યા છે બેટિંગ કરવા સંદીપભાઈ ધોળુભાઈ થોડાક દોડો ને તમે દોડશો ને તો સમાજ માટે ગમશે કારણ કે 22 પ્લેયર તમારા બેટિંગ ઉપર ડિપેન્ડ નિર્ભર કરે છે हा येस येस अंपायर्सला कळकळीची विनंती आहे तुम्ही इकडे न येता तुमच्याकडे नवीन बॉल पण येणार आणि प्लेयर पण येणार अप इन द एअर somebody is there yeah drop out yes now the one ball is remaining required 50 રન જીતવા માટે અને ફોર્મેટીનો બોલ પૂરો થયો છે અમ્પાયર્સ અને બંને ટીમને નમ્ર વિનંતી છે ફટાફટ જેને બોલિંગ લીધી છે એ જલ્દી જાય બેટ્સમેન પણ એની સાથે જાય આ બંને ટીમને એક નમ્ર વિનંતી છે બંને જણા એકબીજાને સહકાર આપવાનો છે કોઈએ પણ બેટ્સમેન બેટિંગ કરવા ટીમે પણ ટાઈમ બગાડવાનો નથી જેથી ફિલ્ડિંગ કરવાવાળાને પણ બેટિંગ કરવાનો ચાન્સ મળે બોલ બી નવો અમ્પાયરને મોકલાવી દીધો છે અમ્પાયર લાદ્યા જલ્દી જલ્દી આ જો ફિલ્ડર ગયા એની સાથે બેટ્સમેન પણ ગયા હોત ને તો ઉમિયા કપ ટેનિસ ટુર્નામેન્ટ 2024 વાળાને ગમે છે
બેટિંગ બોલિંગ કયો ને ટોસ કોણ જીતલે રાઇઝિંગ સ્ટાર ઘાટકોપર બેટ્સમેન મોકલાવજો. સાથે સાથે મોકલાવો लिहून टाक ना रायझिंग स्टारची बॅटिंग आहे रायझिंग स्टार घाटकोपर प्लीज सात ओवर हो जाएगा ओ अपडेट हाँ हाँ बे पावर प्ले અને 7 ઓવર ને લખે ના રાઇઝિંગ સ્ટાર ના બેટિંગ એ મને અમને અપડેટ આપો કોણ છે ટીમ કોણ છે બેવ ટીમના બેવ પ્લેયર અહીંયા જલ્દીમાં જલ્દી આવી જાય સમાલોચન કક્ષમાં બેવ ટીમના માણસો આવી જાય સમયનો અભાવ છે બધાને જવાનું છે અને આ અંતિમ તબક્કાની 8મી મેચ છે અચ્છા એમાં લેશે કોણ પાવર પ્લે ઓકે અત્યારની આ ટુર્નામેન્ટની અંદર આ 8મી મેચ છે એમાં બંને ટીમના સમન્વય સાધીને અને કમિટીની સાથે અને અમ્પાયર સાથે સમન્વય સાધીને ડિસિઝન એવો લેવો છે કે બેવ ટીમને પહેલી અને બીજી ઓવર મેન્ડેટરી છે પાવર પ્લે એટલે અને બે ફિલ્ડર આઉટસાઇડ રહેશે પહેલી 2 ઓવર 2 ફિલ્ડર આઉટસાઇડ રહેશે અને 7 ઓવરની મેચ અને 4 બોલર ઓકે જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગરવી ગુજરાત સરસ સમન્વય સાધ્યું છે બોલર નેમ એક રન બોલર અહીંયા કોઈ માણસ નથી આવ્યું કોઈ પ્લેયર નથી આવ્યું સામે બેટિંગ અને બોલિંગના પ્લીઝ અહીંયા એક્સ્ટ્રા પ્લેયર મોકલાવો નામ નથી ખબર યુટ્યુબ પર પણ તકલીફ પડે છે અને લખવા સ્કોર લખવા પણ તકલીફ પડે છે માણિકલાલ રાઇઝિંગ સ્ટાર હા ઉપર આવવાનું છે બોલરનું નામ શું છે બોલર નેમ ઇઝ હિતાંશુ 2 બોલ 3 રન નો લોસ રાઇઝિંગ સ્ટાર ઘાટકોપર વર્સેસ આવી ગયા બે આવી ગયા ઓલા તમે ઓલા ભાઈ ઓલી ટીમ હા રાઇઝિંગ સ્ટાર વર્સેસ તમારી ટીમનું નામ બોલો માણિકલાલ મેવરિક્સ નહીં તે ટાક ટાક